વિદેશમાંથી ભૂલી પડેલી મહિલા ગુજરાત પહોંચી, 8 મહિનાનો ગર્ભ અને માનસિક અસ્થિરતા. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બની એવી ઘટના જેણે સૌ કોઈના હૈયા ભીના કરી દીધા. આ મહિલા દિવસ પહેલા ભાસ્કર તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યું છે એક એવી જીવનસ્પર્શી કહાનીથી, જેમાં કેવી રીતે એક મહિલા પોતાના દેશથી ભારત આવે છે, તેની સાર સંભાળ લેવાય છે અને કેવી રીતે તેના પરિવારનો સંપર્ક થાય છે અને તે પરત ફરે છે. બેન જે નેપાળના હતા, એટલે એમને એમના પતિ સાથે કઈ કણ બનાવતા હતા, ત્યાંથી ગાડીમાં બેસી ભારત સુધી આવી ગયા હતા. બેન જ્યારે આવ્યા ત્યારે એમને 8 મહિનાની પ્રેગ્નન્સી હતી. ત્યારે તો બેન ખૂબ જ આક્રમક હતા, બધાની જોડે ઝઘડો કરતા હતા, ગાળો બોલતા હતા, સ્ટાફને પ્રોપર રિસ્પોન્સ આપતા ન હતા. પ્રેગ્નન્સીના કારણે અધિકારીઓ અને ડોક્ટર્સ પણ વધુ દવા આપી તેની યાદશક્તિ વધારી શકતા ન હતા. જૂન 2023માં મહિલાએ બાળકીને જન્મ આપ્યો. માનસિક દિવ્યાંગ બહેનો સાથે બાળકીનો ઉછેર સારો ન થઈ શકે. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.